ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે, આપણે બધા સાથે વાંચીએ. જો તમે મારા માટે હો અને મારા વચન તમારા માટે, તો જે કંઈ તમે ચાહો તે માંગો એટલે તે તમને મળશે. પ્રાર્થના કરીએ. અમારા ઈશ્વર, તમે બોલો, કારણ કે તમારા સેવકો, સેવિકાઓ અને બાળકો સાંભળે છે. તમે અમારા પર પ્રેમ કરો છો અને તમે ચાહો છો કે અમે તમારી વાણી સાંભળીએ, જેમાં અમારું કલ્યાણ છે, અમારું હિત સદાયેલું છે. ત્યાં પ્રભુ, તમારી કૃપા અમારા પર થવા દો કે તમારા એ પ્રેમને અમે સ્વીકારીએ અને તમારા પર અમે પ્રેમ કરીએ છીએ, એના ભાગરૂપે તમારા વચનનું પાલન કરીએ. પ્રભુ ઈસુ દે અમારી પ્રાર્થના સાંભળો. આમેન. યશાયા 40નો અધ્યાય 27 થી 31 અને યોહાન 15:1-8. યાદાર વચન આપણે 7મું વાંચ્યું અને એમાં કહ્યું છે કે જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે, તો જે કંઈ તમે ચાહો તે માંગો એટલે મળશે. 3 બાબતો આ કલમમાં આપણને કહેવામાં આવી છે અને આ 3 બાબતો આજે આપણે પતંગ મહોત્સવ ને ધ્યાનમાં રાખીને શીખવા માંગીએ છીએ. બહુ જોરદાર તૈયારી પતંગ મહોત્સવની ગુજરાત સરકાર અને ગુજરાતના લોકો એ કરી રહ્યા છે અને બધા જ લોકોને આ પતંગ મહોત્સવમાં મજા પડતી હોય છે, એની તૈયારી કરતા હોય છે. જ્યારે 14 તારીખે એ ધાબા પર જો જોવામાં આવે તો નાનાથી માંડીને સિનિયર સિટીઝન સુધી એ આનંદ કરતા આપણને જોવા મળે છે. અને આકાશ તરફ જ્યારે આપણે દ્રષ્ટિ કરીએ ત્યારે રંગબેરંગી પતંગો થી એ ઘેરાયેલું આકાશ આપણને જોવા મળે છે અને ધાબા પર તો બહુ જોરદાર દ્રશ્યો હોય છે. ગીતો જાત જાતના વાગતા હોય, જાત જાતની કિકિયારીઓ પડતી હોય, કાપ્યો કાપ્યો કાપ્યો, અને હજુ કાપી લે કાપી લે કાપી લે, એકબીજા કાપવામાં જ પડ્યા. અને કેટલાક વડે કપાયેલો એ પકડી લેવા દોડે, પકડો પકડો પકડો. અને આ બધું દ્રશ્ય આપણને જોવા મળે છે. જાત જાતની વાનગીઓ, ઊંધિયાની વાત આવે, જલેબીની વાત આવે, ફાફડાની વાત આવે, એટલે એક જાતનો ઉત્સવમાં પરિવર્તન આપણા ગુજરાતમાં કરી નાખવામાં આવ્યું છે. લોકોને આજે ઉત્સવ ગમે છે, ઉજવણીઓ, અને મંડળીઓમાં પણ આવી છે ઉજવણી. પણ આ જે પતંગ અને દોરાનો જે સંબંધ છે એ બહુ મહત્વનો સંબંધ છે. પતંગ ફિરકી કે ફિરકી એટલા મુખ્ય થોડું કઢાવો ને. ફિરકી પતંગ બહુ ગાઢ સંબંધ છે. ગમે એટલી મોંઘી પતંગ હોય, ગમે એટલી સુંદર પતંગ હોય, પણ એ પતંગનો સંબંધ એ દોરા સાથે અગત્યનો છે. જ્યાં સુધી એ પતંગ દોરા સાથેના સંબંધમાં આવતી નથી ત્યાં સુધી એ કદી પણ એ આકાશમાં ઊંચાઈ સર કરી શકતી નથી, કદી પણ નહીં. અને જો એ ઊંચાઈ સર કરે છે અને બતાવે છે કે હું કેટલી સુંદર છું, હું કેટલી ઊંચાઈ સુધી ઉડું છું, પણ કોઈ કે એ દોરો કાપી નાખ્યો, તો એ સુંદર લાગતી પતંગ, એ મોંઘી પતંગ એ ક્યાં કીચડમાં જઈને પડશે, હાલમ ડોલમ કરતી કરતી કોઈના ઘરના ધાબા પર પડશે, કોઈના રસોડામાં આવીને પડશે, ક્યાંક રસ્તા પર પડશે, ક્યાંક કાંટા ઝાકડામાં પડશે. એક દિવસે મારો બાબો કે પતંગ 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 જોઈ, સીઝન નહીં કોઈ પતંગ. એટલે હવે તું લાવી ક્યાંથી, સીઝન નથી. નાના મતલબ પતંગ જોઈએ, હવે માથું ખાઈ ગયો, 15 મિનિટ લગાડી, હવે બનાવો કેવી રીતે? આખરે એક જ રસ્તો, પ્રાર્થના કરો, પ્રભુ ગુરુ પાડો. એ પ્રભુને જોડી દીધું. પ્રભુ હવે આ કોશિશ કરે છે અને અહીંયા ક્યાંય પતંગ મળતી નથી, અને એને તો પ્રાર્થના શરૂ કરી. સારું, ઈશ્વર બાપા પ્રાર્થના સાંભળે છે, પતંગ આપશે.
અને એ પ્રાર્થના કરીને થોડો સમય થયો, ખબર નહીં શું થયું, એક સુંદર પતંગ અમારી ગેલેરીમાં દોરા સાથે આવી. દોરા સાથે એટલે દોરો શોધવા નહીં પડ્યો અને એ તો બહુ ખુશ થઈ ગયો. સીઝન વગર પણ એ દોરો અને પતંગનો જે સંબંધ છે એ ગાઢ સંબંધ છે અને એ તૂટી જાય છે ત્યારે પતંગ અસલામત બની જાય છે. અસલામત. અને માટે યોહાન 15મા અધ્યાયમાં પ્રભુ આવા જ એક સંબંધની વાત કરે છે. પતંગ અને દોરો, જો કે અત્યારે તો જાતના સરસ દોરા આવે, આપણો હાથે ચીરી નાખે, આંગળી કાપી નાખે, ગળું કાપી નાખે. આપણે ત્યાં એવી કોઈ શિસ્ત જ નથી. આડે ધડ પતંગ ચગાવવાનું, આડે ધડ પતંગ પકડવા માટે દોડવાનું, ને ઉપરથી પડે ને નીચેથી પડે, કોઈ શિસ્ત નહીં. પણ જે મહત્વની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કરી રહ્યા છે 15મા અધ્યાયમાં, એ દ્રાક્ષ વેલો અને ડાળી નો સંબંધ, પતંગ અને દોરાનો સંબંધ, દ્રાક્ષ વેલો અને ડાળીનો સંબંધ. દ્રાક્ષ વેલો એ પ્રભુ છે અને ડાળી એના પર વિશ્વાસ કરનાર, એની પાછળ ચાલનાર શિષ્ય છે. અને એનો સંબંધ એટલે કે ગુરુ અને શિષ્યનો સંબંધ, પ્રભુ અને એનું ભજન કરનાર વ્યક્તિના સંબંધની વાત અહીંયા કરવામાં આવી છે. અને 7મી કલમમાં 3 મહત્વની બાબતો એ શિષ્યને માટે પ્રભુ ઈસુએ કહી. અને એમાં પહેલી જે બાબત જે કહી, જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે. પ્રભુમાં રહેવું, વચનમાં રહેવું. અને પછી કહ્યું છે કે જે કંઈ તમે ચાહો તે માંગો એટલે તમને મળશે. પ્રાર્થનામાં રહેવું, પ્રભુમાં રહેવું, વચનમાં રહેવું અને પ્રાર્થનામાં રહેવું. આ 3 બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને જણાવે છે. વાલા મિત્રો, આ જે સંબંધ છે પ્રભુનો અને શિષ્યનો, એ સંબંધની જે મજબૂતાઈ માટે પ્રભુ કેટલા બધા ગંભીર છે, એના પર કેટલો બધો ભાર દે છે. અને માટે માં જે શબ્દ છે એ 1 થી 8 કલમમાં 9 વાર વાપરે છે. કેટલી વાર? 9 વાર. બીજી કલમ જો તમે જુઓ તો ત્યાંથી એની શરૂઆત છે, મારા માની હરેક ડાળી જેને ફળ આવતા નથી. પછી 4થી કલમ, તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ. જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની મેળે પણ આપી નથી શકતી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી. 5મી કલમ, હું તો દ્રાક્ષ વેલો છું ને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે અને હું તેનામાં, તે ઘણા ફળ આપે છે. 6મી કલમ, જો કોઈ મારામાં રહેતો નથી તો ડાળીની પેટે તેને બહાર ફેંકી દેવામાં આવે છે. 7મી કલમ, જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે. 9 વાર એ માં શબ્દ પર ભાર દેવામાં આવે. માં એટલે આપણી પોતાની માને, એ શબ્દ નથી, પ્રભુ સાથેના સંબંધની વાત કરવામાં આવે. અત્યારે આપણે દેવળમાં છીએ, કમ્પાઉન્ડમાં કે દેવળની બહાર નથી, દેવળમાં છે. આપણે ત્યાં થોડી મુશ્કેલી છે, ચર્ચ હોલમાં અને ચર્ચ કમ્પાઉન્ડમાં અને ભક્તિનું વિભાજન કરવામાં આવે. અહીંયા છે તો કે ઈશ્વરની હાજરીની જાણે છે પૂરી ગંભીરતા. પછી કમ્પાઉન્ડમાં હોય તો કે સંદેશો ચાલે તો વાતો કરવાની, એટલી બધી ગંભીરતા નહીં. ચર્ચ હોલમાં વળી થોડી ગંભીરતા આવે, કારણ કે મગજમાં છે આ તો શું છે, ચર્ચ હોલ, અને તેમાં રસ્તા પર તો નહીં પાછું. આપણે ત્યાં થોડી તકલીફ છે. વાલા મિત્રો, પ્રભુમાં અને એ શબ્દ પર પ્રભુ
ઈસુ ખ્રિસ્તે ખાસ પ્રકારનો ભાર લીધો એટલા માટે કે આપણો જે હેતુ છે શિષ્યપણાનો, એ હેતુ સફળ અને આશીર્વાદી થાય. બે હેતુ છે. આપણે પ્રભુમાં રહેવા માટે, વચનમાં અને પ્રાર્થનામાં રહેવા. શા માટે? તો એના માટે 8મી કલમ અને 16મી કલમમાં આપવામાં આવ્યું છે, તમે બહુ ફળ આપો, એમાં મારા બાપને મહિમા મળે છે. મહિમા આપવા માટે આપણને તેડું આપ્યું છે. આપણી સર્વ સેવાનો હેતુ, આપણા જીવનનો હેતુ, આપણો ધ્યેય એ આપણા સર્જનહાર ઈશ્વરનો મહિમા કરવાનો છે. એનું નામ આ જગતમાં ઊંચું કરવાનું, આ વધસ્તંભ આ જગતમાં ઊંચો કરવાનો છે. એ આપણો ધ્યેય છે, એ આપણો હેતુ છે. અને એના માટે ફળની વાત કરવામાં આવી. બે પ્રકારના ફળ. પહેલું જે ફળ છે ગલાતી 5:22 અને 23, પવિત્ર આત્માનું ફળ એ આપણા જીવનમાં ઉપજાવવાનું છે. પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસપણું, નમ્રતા અને સંયમ. આ ખ્રિસ્ત ઈસુનું જીવન એ આપણા જીવનમાં પ્રગટ થાય, એ ફળની વાત કરવામાં. અને બીજું જે ફળ છે 16મી કલમ, તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે અને તમને લીધા છે કે તમે જઈને ફળ આપો અને તમારા ફળ કાયમ રહે. બીજું જે ફળ છે એ તો નાશમાં જતા આત્માઓને પ્રભુની પાસે લાવવા, જીતવા. બે પ્રકારના ફળ આપણે ઉપજાવવાના. ખ્રિસ્તી જીવન આપણામાં પ્રગટ થાય અને લોકો આપણા જીવનમાં નિહાળે કે ખરેખર આ ખ્રિસ્ત ઈસુનો શિષ્ય અને શિષ્યા છે. એના નામને મોટો લાગે એમ નહીં, એનું નામ ઊંચું મનાય કે આનામાં ખ્રિસ્ત ઈસુ છે. એ ફળ. અને બીજું જે ફળ છે એ નાશમાં જતા આત્માઓને જીતવા. જ્યારે આપણી પાસે હિસાબ લેવામાં આવશે ત્યારે આ પ્રશ્ન પણ આપણને પૂછવામાં આવશે કે તે મારા માટે કેટલા આત્મા જીત્યા, કેટલા આત્મા જીત્યા. અને એ ફળને માટે આપણને તેડવામાં આવે છે. એ આપણો ધ્યેય અને હેતુ છે. 3 જે મહત્વની વાત પ્રભુ 7મી કલમમાં કરે છે, એમાં પ્રથમ જે બાબત છે તે પ્રભુમાં રહેવું. ત્યાં લખ્યું છે, જો તમે મારામાં રહો. પ્રભુમાં રહેવું. દ્રાક્ષ વેલો અને ડાળીનો સંબંધ, એ જે વેલો છે એની સાથે ડાળી જોડાયેલી રહે છે, અને જે ડાળી જોડાયેલી છે એને જ વેલાનો રસ મળે છે, એને રસ મળે છે. જો એ કપાય તો એને એ રસ મળતો બંધ થઈ જાય છે. અને માટે પ્રભુમાં રહેવું શિષ્યને માટે એ બહુ અગત્યનું છે. અને એમાં પ્રથમ બાબત જે આવે છે કે કેવી રીતે આપણે પ્રભુમાં રહી શકીએ, કેવી રીતે આપણો સંબંધ પ્રભુ સાથે જોડાય. અને એમાં પહેલી જે મહત્વની વાત તે પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય અને 37 અને 38માં વચનમાં આપવામાં આવી છે કે જે નવા લોકો હતા જેમણે સંદેશો સાંભળ્યો અને પસ્તાવો કર્યો અને એમણે જે બાબત કરી તે આ છે. હવે આ સાંભળીને તેઓના મન વિધાઈ ગયા અને તેઓ પિતરને તથા બીજા પ્રેરિતોને કહ્યું કે ભાઈઓ અમે શું કરીએ? ત્યારે પિતરે તેઓને કહ્યું કે પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તના નામે તમારા દરેક બાપ્તિસ્મા પામો કે તમારા પાપનું નિવારણ થાય અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. ઈશ્વરમાં રહેવા માટે, પ્રભુમાં રહેવા માટે પસ્તાવો, પાપની માફી એ ખૂબ જ મહત્વની બાબત છે. જ્યાં સુધી આપણામાં પાપ છે ત્યાં સુધી આપણે પ્રભુ સાથેના સંબંધમાં રહી શકતા નથી. કારણ કે પાપ એ હંમેશા આપણને ઈશ્વરથી અલગ કરે. એ પાપ હંમેશા આપણી ઈશ્વર વચ્ચે દીવાલ બનતો આવે.
અને માટે પાપનો સાચા હૃદયથી પસ્તાવો કરવો, એ પાપને છોડવું, એ આપણા માટે પ્રભુમાં રહેવા આવશ્યક છે. જ્યાં સુધી પાપનો પસ્તાવો કરતા નથી ત્યાં સુધી આ સંબંધ જોડાતો નથી. આ સંબંધ જોડાતો નથી. બીજી જે બાબત છે કે કઈ રીતે આપણે ઈશ્વરમાં રહી શકીએ. પસ્તાવા દ્વારા આપણે ઈશ્વર સાથે સંબંધમાં જોડાઈએ છીએ. પવિત્ર આત્માનું દાન આપણને મળે છે, જે પવિત્ર આત્મા આપણને સતત ઈશ્વર સાથે જોડાયેલા રાખે છે. પણ સાથે એ ઈશ્વરમાં રહેવા માટે પ્રભુએ આપણને ત્રણ બાબતો યોહાનના 15મા અધ્યાયમાં, યોહાનની સુવાર્તા 15મા અધ્યાયમાં કહી છે, જે દ્વારા આપણે ઈશ્વરમાં રહી શકીએ છીએ. 15મો અધ્યાય 10મી કલમ. જેમ હું મારા બાપની આજ્ઞાઓ પાળીને તેના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો. ઈશ્વર પર પ્રેમ કરીને પ્રભુમાં કઈ રીતે રહી શકાય? ઈશ્વર પર પ્રેમ કરવા દ્વારા. બીજી બાબત એ 10મી કલમમાં આજ્ઞાઓ પાળો. આજ્ઞા પાલન દ્વારા પ્રભુના જે વચનો આપણને આપવામાં આવ્યા છે એ વચનનું પાલન કરવું. પ્રભુ જે આજ્ઞા આપણને આપે છે એને પાળવા દ્વારા આપણે પ્રભુમાં રહી શકીએ છીએ. અને ત્રીજી બાબત 16મી કલમ, તમે મને પસંદ કર્યો નથી પણ મેં તમને પસંદ કર્યા છે ને તમને નિમ્યા છે. સેવા દ્વારા પ્રભુમાં આપણે રહી શકીએ છીએ. પ્રેમ દ્વારા, આજ્ઞા પાલન દ્વારા અને સેવા દ્વારા પ્રભુ સાથે નિકટતામાં રહી શકીએ છીએ. પણ એમાં સૌથી પ્રથમ બાબત એ તો પાપ કબૂલાત આવે છે. આપણું નાનું અમથું પાપ જેને આપણે હલકું ગણીએ છીએ, સામાન્ય ગણીએ છીએ, એ પણ આપણને ઈશ્વરથી અલગ કરી શકે છે. અને માટે પાપને જે રીતે ઈશ્વર જુએ છે એ રીતે આપણે જોઈએ. છુપાઈને કરેલું પાપ માણસ ભલે જોતો નથી, પણ કોણ જુએ છે? ઈશ્વર જુએ છે. આપણે યાદ રાખીએ, ઈશ્વર જુએ છે. ઘણાને પ્રભુ મંદિરની હાજરી, પ્રભુ મંદિર એની ગંભીરતા હોતી નથી. એની ગંભીરતા હોતી નથી. જે વ્યક્તિ ઈશ્વરની પવિત્રતાની સભાનતા રાખે છે ને, એ ચાહે પ્રભુ મંદિર હોય કે એકલો હોય કે ટોળામાં હોય, પણ એ પાપની ગંભીરતા રાખે છે. કારણ કે એને ખબર છે કે મારો ઈશ્વર પવિત્ર છે. ને તો ચોરી છુપીથી તો ઘણા કરે છે, ઘણા કરે છે. અને કેટલાક તો કરતા હોય તોય માને નહીં. આપણે માણસને છેતરી શકીએ છીએ, ઈશ્વરને છેતરી શકતા નથી. માણસને આગળ તો બધું છુપાવી શકીએ છીએ, ઈશ્વરને આગળ નહીં. અને પાપ એક દિવસે છાપરે ચડીને પોકારે છે, અને ગમે એટલું ઢાંકવા પ્રયત્ન કરવામાં આવે એ ઢંકાતું નથી. અને માટે ઈશ્વર સાથેના સંબંધમાં રહેવા માટે પાપની માફી એ બહુ અગત્યની છે. કોઈ એવું પાપ છે કે જે કબૂલાત વગરનું છે, કોઈ એવું પાપ છે કે જે આપણે જાણી જોઈને કરીએ છીએ, કોઈ એવું પાપ છે કે જે આપણે અવારનવાર કરીએ છીએ, જેને આપણને છોડવાનું ગમતું નથી. તો યાદ રાખીએ કે આપણે પ્રભુ પર પ્રેમ કરતા નથી, પણ એ પાપ પર પ્રેમ કરીએ છીએ. પાપ પર પ્રેમ કરીએ છીએ. અને માટે પ્રભુમાં રહેવા માટે પવિત્રતા, પાપોની માફી, ઈશ્વર પરનો પ્રેમ, આજ્ઞા પાલન અને સેવા એ બહુ અગત્યનું છે. સેવાને પહેલા નંબર પર નહીં મૂકીએ. હું સેવા કરું છું માટે પ્રભુમાં છું એની સાબિતી નથી મિત્રો. કેટલાક લોકો એ દ્વારા પ્રમાણિત કરવા માંગે છે કે હું સેવા કરું છું અને પ્રભુમાં છું. નહીં, પ્રભુમાં પ્રાથમિકતા
પાપોની માફીની વાત આવે, કરુણાની વાત આવે, પાપની ગંભીરતાની અને પવિત્રતાની વાત આવે. સેવા તો કોઈ પણ કરી શકે, પ્રભુને ન ઓળખનારો અને ઓળખનારો. અને માટે એને પ્રાથમિકતા નહીં આપે. મંડળીમાં જ્યારે જ્યારે સેવાની વાતો આવે છે ત્યારે આપણા જીવનને છેલ્લા નંબર પર મૂકીએ છીએ અને 3% ને પહેલા નંબર પર મૂકીએ છીએ. પ્રાયોરિટી 3% આપું છું અને માટે મારો અધિકાર છે. પણ જીવન એ નમૂનારૂપ જીવન એ પ્રાથમિકતા છે એ ઘણા લોકો ભૂલી જાય છે. ઘણા લોકો આપણું જાહેર જીવન, આપણું અંગત જીવન, આપણું પારિવારિક જીવન એ બધું એમાં સમાવેશ થાય છે. અને માટે એ પ્રભુ સાથેનો સંબંધ એ બહુ અગત્યનો છે, જે પ્રભુ અહીંયા શિષ્યોને કહી રહ્યો છે. બીજે જે સંબંધ છે વચનમાં રહેવું, 7મી કલમ. અને મારા વચન તમારામાં રહે, વચન તમારામાં રહે. વચન આપણે કેવળ વાંચનારા, વચનને આપણે સાંભળનારા નહીં, પણ નવા કરારમાં અને જૂના કરારમાં ઈશ્વરે આપણને વચનના પાલન માટે આજ્ઞા આપી છે. જો તું મારી આજ્ઞા પાળશે તો તું સુખી થશે. પુનઃ 6 અધ્યાયમાં ઈશ્વરના આગેવાનને કહેવામાં આવ્યું કે જે વચનો મેં આપ્યા છે એ તારા અંતઃકરણમાં ધસી રહે અને પછી તું તારા સંતાનને શીખવાડ. અંતઃકરણમાં ધસી રહે. માથી 7મો અધ્યાય અને 24મી કલમ જો તમે વાંચો તો ત્યાં પણ લખવામાં આવ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત નવા કરારમાં વારે ઘડીએ કહે છે કે જે કોઈ મારી વાણી સાંભળે છે અને પાળે છે તેને ધન્ય છે. તે ડાહ્યો માણસ, તે ડાહ્યો માણસ. વચનનું પાલન કરવું, વચન પ્રમાણે જીવવું. જો આપણે વચન વાંચીએ છીએ, વચન સાંભળીએ છીએ અને વચન પાળીએ છીએ ને, ત્યારે આપણું જીવન ધોરણ, ખ્રિસ્તી જીવન ધોરણ એ ખ્રિસ્તી મૂલ્યોથી, ગુણોથી ભરપૂર હોય છે. ISI નો જે માર્કો લાગે છે એમને નથી લાગતો. જો કે ભારત દેશમાં એમાં છેતરપિંડી હોય, ઉપર લગે દેશી ઘી, અંદર હોય ડાંગર ઘી. બધું શક્ય છે દેશમાં, પણ ખ્રિસ્તી મૂલ્યો જે છે તે આ વચન દ્વારા આવે છે. એની ગુણવત્તા આ વચન દ્વારા આવે છે. આના વગર નહીં, આના વગર નહીં. અને માટે આપણા વ્યક્તિગત જીવનમાં, આપણા પારિવારિક જીવનમાં અને મંડળી તરીકેના જીવનમાં આપણે આ વચનને પ્રાધાન્ય આપનારા હોવા છે. વચનમાં રહો, વચનમાં રહેવું, આજ્ઞા પાલન કરવું, વચન પ્રમાણે જીવવું એ અગત્યની વાત છે. અને જ્યારે આપણે વચન વાંચીએ, જ્યારે આપણે વચન પાળીએ, ત્યારે આપણા ઈશ્વરની ઈચ્છા, એના ઈરાદાઓ આપણે જાણી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. અને માટે આ વર્ષે આપણે વાલા મિત્રો એક પ્રયત્ન કરી રહ્યા છે 5 કલાકમાં નવો કરાર પૂરો કરવો. આપણી મંડળીમાં એવા ઘણા બધા લોકો છે કે જેમણે એક કે તેથી વધારે વાર બાઇબલ વાંચ્યા છે, એક કે તેથી વધારે વાર બાઇબલ પૂરું કર્યું છે. પણ આપણે એ બાબતને વધારે ઉત્તેજન આપવા માંગીએ છીએ અને એ આયોજન આપણે કર્યું છે 24 અને 25 કે આપણે વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં અને મંડળી તરીકેના જીવનમાં આ વચનને પ્રાધાન્ય. આ વચન વગર જાગૃતિ નથી મિત્રો. ગુરુજનોથી જાગૃતિ આવી ગયા કહેવાય છે, પણ એવું નથી. શરૂઆતની મંડળીએ એવી કોઈ ગુરુજન નહોતી કરી, તોય છતાં રોજ તારણ પામનારા લોકો ઉમેરાતા હતા. તોય છતાં એટલા માટે પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય અને 42 એનો આધાર વચન છે. તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી બાંધવામાં, પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. અને 47મી કલમ જો પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય તમે વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે, અને તેઓ દેવની સ્તુતિ કરતા હતા અને સર્વ લોકો તેમના પર
મૂલ્યો છો. તમે જગતનું અજવાળું અને તમે જગતનું મીઠું છો. આ શરૂઆતની મંડળી એમનું આદર્શ નમનારું જીવન હતું અને એના કારણે રોજ તારણ પામનારા લોકો મંડળીમાં ઉમેરાતા. વચન વગર કદી પણ આપણામાં, આપણા પરિવારમાં અને મંડળીમાં જાગૃતિ આવતી નથી. અને માટે મારા મિત્રો, ઈશ્વરની ઈચ્છા સમજવા માટે અને ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે આ વચનને આપણે પ્રાધાન્ય, વચનમાં રહો. કૌટુંબિક પ્રાર્થના થાય છે, કુટુંબમાં પ્રભુનું વચન વંચાય છે, વ્યક્તિ તરીકે આપણે વાંચીએ છીએ અને મંડળી તરીકે આપણે કેટલું પ્રાધાન્ય આપીએ છીએ એ બહુ અગત્યનું છે. સમય નથી, જરૂર વ્યસ્તતા છે, પણ એ બધા માટે પ્રભુને પ્રાથમિકતા આપવી એ આપણી જવાબદારી છે. પ્રભુને પ્રાથમિકતા આપવી આપણી જવાબદારી છે. અને ત્રીજી બાબત યોહાન 15:7 કહેવામાં આવ્યું છે, પ્રાર્થનામાં રહી. પ્રાર્થનામાં જે ઈશ્વર સાથેના સંબંધમાં છે ને એ વચનમાં રહે છે. એને વચન કંટાળો આવતો નથી. ગીતશાસ્ત્ર 1 અને 2 કલમમાં તે રાત દિવસ એના નિયમ શાસ્ત્રથી હર્ષ પામે છે. મનન કરવા માટે એને આનંદ થાય છે. કંટાળો આવતો નથી. કારણ કે કોની સાથે સંબંધમાં છે? પ્રભુ સાથે સંબંધમાં છે. અને આ પ્રભુની વાણી છે, જેના દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરે છે. અને માટે એ વચન ને માટે કંટાળો નથી આવતો. અને જે પ્રાર્થનાની વાત પ્રભુમાં રહેનાર વચનમાં રહે છે અને વચનમાં રહેનાર પ્રાર્થનામાં રહે છે. આ એક ક્રમ છે. પ્રભુમાં રહેનાર વચનમાં રહે છે અને વચનમાં રહેનાર પ્રાર્થનામાં રહે છે. એ વચનમાં રહેનારો પ્રાર્થના ના કરે એવું કદી નહીં બને. કદી નહીં બને. કારણ એનો આધાર એ તો પ્રભુ છે. એનો વિશ્વાસ એ તો ઈશ્વર છે. એની શક્તિ, એના નામ, એની આવડત, એની ઓળખાણ નથી. પણ કેવળ આધાર કોણ છે? ઈશ્વર છે. અને માટે પ્રાર્થના કરે છે. માટે પ્રાર્થનામાં રહે છે. પ્રાર્થના વગર એને ચાલે. એના માટે જીવનનો શ્વાસ બની જાય છે. પ્રાર્થના એ શ્વાસો શ્વાસ બની જાય છે. અને દરેક જરૂરિયાત માટે એ વ્યક્તિ ઈશ્વર પર આધાર રાખે છે. અને પ્રભુએ ખાતરી આપી એ પ્રભુમાં રહેનારને, પ્રભુના વચનમાં રહેનારને પ્રભુએ કહ્યું, જે કંઈ તમે ચાહો તે માંગો એટલે તમને જે કંઈ. હવે આપણે મૂકવાનું છે કે પ્રભુ મને આ પણ એના પહેલા બે બાબતો કઈ છે આપણે ભૂલીએ ને. ઘણી બધી વાર આપણને નથી મળતું ત્યાં બે બાબતોમાં ક્યાંક ભૂલ થાય. પ્રભુમાં રહેવામાં અને વચનમાં રહેવામાં ક્યાંક ભૂલ થતી હોય તો આપણને મળતું નથી. જે કંઈ તમે ચાહો તે માંગો એટલે તે તમને મળશે. પ્રભુએ આપણને ખાતરી આપી છે અને પડકાર આપ્યો છે કે તમે માંગો તો મળશે, શોધો તો આપણામાં તાકાત હોવી જોઈએ. અને જે કંઈ શબ્દ લખ્યો છે એની પાછળ બહુ મોટું રહસ્ય છે. જો પ્રભુમાં રહેનાર, પ્રભુના વચનમાં રહેનાર એ પ્રભુની ઈચ્છા પ્રમાણે જ માંગે છે. ઈચ્છા પ્રમાણે, પ્રભુની ઈચ્છા વગર કે પ્રભુને નથી ગમતું એવું એ કદી પણ માંગે નહીં. પ્રભુમાં રહેનાર, વચનમાં રહેનાર એ બીજાને નુકસાન થાય એવી કદી નહીં માંગણી કરે. એ પ્રભુ પેલો મારો દુશ્મન છે એને મારી નાખે. કેટલાક એવા શીખાડે છે ધર્મોમાં વરદાન માટે તપ કરે, ઉપવાસ કરે, પ્રભુ મને આ વરદાન આપ, અને પ્રભુ પ્રસન્ન થાય છે અને વરદાન આપે અને પછી ભૂકા બોલાવી દે. પણ એવું આપણો પ્રભુ નથી કરતો. કોઈને નુકસાન કરવા માટે વરદાન આપતો એવી પ્રાર્થના પ્રભુ સાંભળતો પણ નથી. જો મારા હૃદયમાં ઊંડાઈ કરવાનો ઈરાદો રાખું તો યહોવા મારું સાંભળે જ નહીં. સાંભળે જ નહીં. પણ ઈશ્વરમાં રહેનાર
એના વચનમાં રહેનાર એ પ્રભુની ઈચ્છા જાણે છે અને માટે પ્રાર્થના માટે છે, પ્રભુ મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા કરે. એ માંગે છે પહેલા તેના રાજ્યને તથા ન્યાયપણાને શોધો એટલે બધા વાના તમને આપવામાં આવશે. એ ઈશ્વર પર આધાર રાખે, ઈશ્વરના રાજ્યને શોધે છે, ઈશ્વરના રાજ્યના વિસ્તૃતિકરણ માટે પ્રાર્થના કરે છે, ઈશ્વરને માટે વપરાવા પ્રાર્થના કરે છે અને માટે નથી માંગતો ને તે પણ ઈશ્વર શું કરે છે? આપતો જાય છે, આપતો જાય છે. સુલેમાને નહીં માંગ્યું ને તે પણ પ્રભુએ આપ્યું. કેમ? કારણ કે એને વ્યાજબી માંગણી કરી. પ્રભુ મને રાજા બનાવ્યો છે, હું તો એના માટે લાયક નથી અને માટે મને જ્ઞાન વાળું હૃદય કે તારા લોકોની હું સંભાળ લઉં. અને ઈશ્વર પ્રસન્ન થયો એ માંગણીથી અને કહ્યું કે સુલેમાન તે નથી માંગ્યું એ પણ હું તને આપીશ. આ આપણો પ્રભુ છે, આ આપણો પ્રભુ છે. જે કંઈ તમે ચાહો તે માંગો, પણ એના માટે પ્રભુમાં રહેવું, વચનમાં રહેવું અને પછી પ્રાર્થનામાં રહેવું એ અગત્યનું. ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધનું જ્યારે માંગવામાં આવે છે, ઈશ્વરની શરતોનું પાલન કર્યા વગર માંગવામાં આવે છે, એવી પ્રાર્થના પ્રભુ કદી સાંભળતો નથી. અને જો આપણને એવું છે કે મારી પ્રાર્થના સંભળાતી નથી, તો આપણે આત્મતપાસ કરવાની જરૂર છે કે આપણે ક્યાંક પ્રભુમાં રહેવામાં, વચનમાં રહેવામાં ક્યાંક ભૂલ કરી છે, ક્યાંક પાછા પડ્યા છે. અને માટે આપણી પ્રાર્થનાઓ એ આપણા ઘરના ધાબાની બહાર, એ ઘરની બહાર, એ આકાશ સુધી જઈ શકતી. આપણે ત્યાં દોડીએ નહીં, અહીં દોડીએ નહીં, આપણે ઘૂંટણે પડીએ. આપણને પ્રભુએ અધિકાર આપ્યો છે, આપણે માંગીએ અને પ્રભુ આપણને આટલો મોટો અધિકાર આપ્યો. આપણે કોઈ ભિખારી નથી બનવા, આપણે તો રાજાના સંતાનો, ઉત્તમ આપનાર ઈશ્વરના સંતાનો છીએ. અને ઉત્તમ મનાથી આપણા મોઢાને તૃપ્ત કરનાર ઈશ્વર આપણો છે. તો આપણે કોઈ ભિખારી નથી, અહીં તે વેલકમ. આપણે પ્રભુની આગળ ઘૂંટણે પડવું, પ્રભુની આગળ. દક્ષિણ આફ્રિકામાં સેવા કરતા એક મિશનરી બાઇબલ સ્ટડીમાં મેં કહ્યું હતું, બહુ મુશ્કેલી એને સેવામાં પડતી હતી. ઊંડાણના ગામમાં જવાનું અને એને હૃદયની ઈચ્છા હતી કે મને 4-વ્હીલર મળે. અને પ્રાર્થના કરતા મિશનરી વિશ્વાસ સાથે અને પ્રાર્થના કરતા જાય. રોજ સવારે ડોલમાં પાણી લઈ ડબલે આવે અને જ્યારે ગાડી ધોતો હોય એવું પ્રાર્થના કરતો જાય અને ધોતો જાય. રોજ આવું કરે અને એની આજુબાજુ રહેનારા આ મિશનરીને જોઈને હસ્યા કરે કે આ મિશનરી તો ગાંડો થઈ ગયો. એને પૂછે કે ભાઈ શું કરી રહ્યો છે? તો કે હું 4-વ્હીલર ધોઈ રહ્યો છું. તો એમ કઈ દેખાતી નથી 4-વ્હીલર, તું શું ધોઈ રહ્યો? તો કે તમને ના દેખાય, એ તો મને જ દેખાય અને મારો પ્રભુ મને આપવાનો છે અને માટે હું એ ગાડી ધોઈ રહ્યો છું. મને આપી છે, આપવાનો નહીં, આપી છે. અને એવું કરતા કરતા સમય લાગ્યો અને એક દિવસે એને શહેરની અમેરિકાની મંડળીમાં આમંત્રણ કે તારી જરૂરિયાત વિશે અમે સાંભળ્યું છે અને માટે તું એ સાક્ષી આપવા માટે અમારા દેવળમાં. અને આ મિશનરી મિત્રે દેવળમાં ગયા, એમણે સંદેશો આપ્યો, સાક્ષી આપી અને વાલા મિત્રો આ મંડળીના ભાઈ બહેનો અને મંડળી તરફથી એને 4-વ્હીલર લે. હાલેલુયા. આજે આપણો વિશ્વાસથી એને એ ગાડી ધોઈ, જાણે કે મળી છે અને પ્રભુએ અને આવો આપણો પ્રભુ છે. આવો આપણો પ્રભુ છે. કદાચ આપણને અસર લાગે, અશક્ય લાગે, પણ ઈશ્વરને કોઈ અશક્ય નથી. એનો મતલબ એ નથી કે 2 × 2 = 4 એટલે ઈશ્વર 5 કરે, એવું નથી કરતો. જે વ્યવહારમાં આવે છે એ જ કરે છે, પણ આપણી એક અશક્ય લાગતી બાબતોને ઈશ્વર શક્યતામાં ફેરવી શકે છે. અને માટે પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વ સંબંધની છાયામાં રહે છે. ઈશ્વર સાથેના સંબંધમાં એમાં જ આપણી સલામતી છે, એમાં જ આપણને આશીર્વાદ છે. પતંગ ગમે એટલી ઊંચી ઉડે, ગમે એટલી રૂપાળી હોય, ગમે એટલી કિંમતી હોય, એ હવામાં આલમ ગલમ કરે, પણ જ્યાં સુધી એનો સંબંધ
એ દોરા સાથે છે ત્યાં સુધી. પણ જો એનો સંબંધ તૂટ્યો તો એ હતી ન હતી થઈ જાય, આલમ ગલમ થાય. અને માટે મારા મિત્રો, આ પૃથ્વી પરના જીવનમાં આપણો સંબંધ પ્રભુ સાથે છે કે કેમ, અને કેવો છે? તો એ ગાઢ સંબંધ છે. પ્રભુમાં છીએ તો આપણે ગરુડની પેટે પાંખો પ્રસારીશું, આપણે દોડીશું, આપણે થાકીશું નહીં, નિર્ગત કરીશું. એ પ્રભુનું વચન. બહુ પણ આપનારા આપણે એના શિષ્ય બનીશું. પ્રભુ એમ કરવાના માટે આપણને કૃપા આપે. જો તમે મારામાં હો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માંગો એટલે તમને મળશે. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા ઈશ્વર, તમારામાં રહેવા માટે જે જરૂરી બાબતો છે તે કરવા તમે અમને મદદ કરો. જો એ પાપ કબૂલાત હજુ સુધી સાચા હૃદયથી અમે કરી શક્યા નથી તો કરવા માટે તમે અમને મદદ કરો. તમારા વચનના પાલનને અગ્રિમતા આપવા માટે કૃપા આપો. અને પ્રાર્થનામાં રહીને તમારા પર અમે આધાર રાખીએ છીએ, ભરોસો રાખીએ છીએ, એ પ્રગટ કરવા માટે મદદ કરો. અને જે અધિકાર તમે આપ્યો છે એનો સદુપયોગ કરતા તમને મહિમા આપીએ, બહુ પણ આપનારા બનીએ એ માટે અમને કૃપા આપો. રાત પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વ સમર્થની છાયામાં રહેશે. યહોવા પર જે ભરોસો રાખે છે તે આશીર્વાદિત થશે. પ્રભુ, આ 2014 ના વર્ષમાં અમને એ કૃપા તમારામાં રહેવા, વચનમાં રહેવા અને પ્રાર્થનામાં રહેવા મદદ કરો. પ્રભુ ઈસુ રીતે અમારી પ્રાર્થના સાંભળો. આમેન. બસ, અને 341 નંબરનું ગીત આપણે ગાઈએ.